નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઓલ ઓફ યુ. ફરી એકવાર આપનું સ્વાગત છે આ દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર. અને જો તમને યાદ હોય તો લાસ્ટ ક્લાસની અંદર આપણે પારિમાણિક સૂત્રો યાદ છે આરે ક્લાસ. આ ક્લાસની અંદર આપણે ટોટલ 30 જેટલા પારિમાણિક સૂત્રો શીખ્યા, જુદી જુદી ભૌતિક રાશિના શીખ્યા. એટલે ખાલી એને યાદ જ નહીં રાખ્યા, અને કઈ રીતના મેળવી શકાય એ પણ મેં વાત કરી હતી. બીજા 30 બાકી છે, એ પણ તમે શીખશો. તો આટલી બધી વસ્તુને આટલી બધી જફામણ શા માટે? કંઈક તો એનો ફાયદો હોય ને. આમ તો મેં પહેલા જ ફાયદો સમજાવી દીધો હતો, થોડીક હિન્ટ આપી હતી કે ભાઈ આપણે જાણવું છે કે વસ્તુ શેની બનેલી છે, એનું જે પ્રકૃતિ જે છે એ શેના ઉપર આધાર રાખે છે. પારિમાણિક સૂત્ર, એની ધેટ મીન્સ ભૌતિક રાશિની પ્રકૃતિ. તો માટે આપણે પારિમાણિક સૂત્ર શીખ્યા, અને આજે આપણે જે તમારો ચર્ચાનો વિષય છે એ પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ કે ભાઈ સાહેબ આટલું બધું શીખ્યા એનો ફાયદો શું. તો આજે ટોપિકનું નામ આપેલું છે કે ભાઈ પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. ધેટ મીન્સ કે તમે જે આટલું બધું યાદ ના રાખ્યું, તમે જે આટલું બધું શીખ્યા ને બેટા, એના ઉપયોગ શું? અને ઉપયોગ એ આપણી પહેલી જરૂરિયાત છે, કારણ કે આપણે તો ગુજરાતી અને પાછા ભણીએ છીએ ગુજરાતી ભાષાની અંદર, હા કે ના? તો ચલો આવો જોઈએ કે ભાઈ ઉપયોગો કયા કયા. તો ટોટલ મેક્સિમમ 1 અને 2 ઉપયોગો મેં બોર્ડ ઉપર લખેલા છે. આમ તો અમુક ઉપયોગો મેં તમને શરૂઆતમાં જ કહી દીધા હતા. તો જો બાકીની વસ્તુ આપણે જોઈએ. પહેલો ઉપયોગ જે મેં સ્ટાર કરેલો છે, આ પહેલો ઉપયોગ છે. એની અંદર લખેલું છે કે ભાઈ પરિમાણતાનો સમાનતાનો નિયમ, એને ઇંગ્લિશમાં કહેવાય ધ પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી ઓફ ડાયમેન્શન્સ. આ જે પહેલો ઉપયોગ છે ને એનું ટાઇટલ છે કે ભાઈ પહેલો ઉપયોગ શું? તો કે ભાઈ સમાન પરિમાણોનો ઉપયોગ. તો કે જે ભૌતિક રાશિઓના પરિમાણ સમાન છે અથવા તો પદના પરિમાણ સમાન છે, એનાથી આ પહેલો ઉપયોગ બનેલો છે, જેને પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. હોમોજિનિટી એટલે સમાન હોવું. હોમોજીનિયસ ઇંગ્લિશમાં એક શબ્દ છે કે ભાઈ આ પણ ચોરસ છે, આ પણ ચોરસ છે, તો તમે એમ કહી શકો કે ઇન ધ શેપ દે બોથ આર હોમોજીનિયસ. તે બંને હોમોજીનિયસ અથવા તો હોમોજિનિટી ધરાવે છે. તો આવો કે ભાઈ આ નિયમ આપણને શું કહેવા માંગે છે? તો કે ભાઈ સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓના જ, આ જ ઉપર ભાર આપજો, ના જ સરવાળા બાદબાકી થઈ શકે. તો આ જ્યારે હું તમને શીખવાડતો હતો પરિમાણ, ત્યારે મેં કીધું હતું, યાદ કરો મેં શું એક્ઝામ્પલ આપ્યું હતું દૂધનું, કે ભાઈ તમને તમારી મમ્મી દૂધ લેવા મોકલે 5 લીટર, બાજુવાળા એમ કે મારું પણ 1 લીટર લેતો આવજો, તો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે કોઈ એવું કે મારું 1 મીટર દૂધ લેતો આવજે, લો, અથવા તો મારી માટે 1 મીટર આ વસ્તુ લેતી આવજે, તો લીટર પ્લસ મીટર એ થઈ શકે નહીં. તો એને જ પછી નિયમ બનાવવામાં આવ્યો, જેને કહેવામાં આવ્યો પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. આનો ઉપયોગ શું જો શીખવાનું. જેમ કે અહીંયા મેં એક વસ્તુ લખી છે કે ભાઈ બળ. તો બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે કે ભાઈ m1l1t-2. વેગનું પારિમાણિક સૂત્ર શું છે બોલો? યસ, l1t-1. અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? m1l2t-2. આ બધું આપણે લાસ્ટ વિડીયોની અંદર શીખ્યા કે ભાઈ ઉર્જાનું કયું, બળનું કયું. મેં તમને અમુક રાશિઓ પણ કીધી હતી કે ભાઈ ઉર્જા, બળ, કાર્ય, પાવર, વેગ, પ્રવેગ, આ બધી જ રાશિઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પારિમાણિક સૂત્રો જો તમને યાદ હશે તો થોડાક સહજ રહેશે. તો જો બળ વત્તા વેગ, આવું ના થઈ શકે. હવે તમે જોઈને જ કહી દેશો કે સાહેબ આવું કેમ ના થઈ શકે? તો અહીંયા જો બળનું પારિમાણિક સૂત્ર જો m1l1t-2. એવું વેગનું દેખાય છે? એટલે આ જે છે એવું ને એવું પારિમાણિક સૂત્ર આનું છે ના નથી? આ નથી તો આનો સરવાળો ના થઈ શકે. અને આવું કોણ કહે છે? આવું આપણને ધ પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી ઓફ ડાયમેન્શન, સમાન પરિમાણતાનો સિદ્ધાંત, એ આપણને આવું કહે છે. તો માટે આજે મેં પહેલું ઉદાહરણ આપ્યું છે એ કોઈ પણ સંજોગે સાચું ન હોઈ શકે. ક્લિયર છે? તો કોઈ આવો કે ભાઈ આનો ઉપયોગ શું, તો તમે આવું ઇક્વેશન ભણશો. આ બીજા ચેપ્ટરનું ઇક્વેશન લખેલું છે, તમે ભણશો કે ભાઈ મોશન ઇન 1D, એક પરિમાણમાં ગતિ અથવા તો સુરેખ પથ પર ગતિ, એ ચેપ્ટરનું નામ છે. અને ત્યારે તમે આ ઇક્વેશન લખશો, x = v0t + 1/2 at². ચલો માની લો કે તમને આ ઇક્વેશન ક્યાંથી આવ્યું કે શું છે ખબર નથી, તો શું તમે ચકાસી શકો કે આ જે લખેલું છે અથવા તો આ જે આ વત્તા આ કરેલું છે એ સાચું છે કે ખોટું?
તો કોઈ કહેશે હા. કઈ રીતે? આવો એક લાઈન રદ કરો. ચલો x નું પારિમાણિક સૂત્ર બોલો. x નું પારિમાણિક સૂત્ર લંબાઈ L1 ચાલશે. v0 એટલે વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1 અને સમયનું t1. બોલો t ની +1 t ની -1 બંને કેન્સલ થઈ ગયા. વધ્યું શું? L1. જો આ L1 જ છે. 1/2 કોન્સ્ટન્ટ નું પારિમાણિક સૂત્ર ના હોય. a નું પારિમાણિક સૂત્ર એટલે પ્રવેગ L1 t-2 અને ઇન્ટુ સમય એટલે t ની 2 ઘાત. તો t ની +2 ઘાત t ની -2 ઘાત બંને કેન્સલ. તો જો આ જે છે એ જ આ છે L1 આ પણ શું છે L1. તો તમે કહેશો કે યસ સર, હા આ પણ L1 છે, આ પણ L1 છે ને આ પણ L1 છે. તો આપણે બિલકુલ સાચા છીએ કે આ સૂત્ર ભલે મને ખબર નથી પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. કેમ સાહેબ તમે કીધું પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય એવું જરૂરી નથી. ધીસ ઇઝ ધ ટ્વિસ્ટ. તમે યાદ રાખજો બેટા કે જ્યારે કોઈ સમીકરણ કે સૂત્ર એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એવું જરૂરી નથી કે સૂત્ર સાચું જ છે. પણ ધારો કે કોઈ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તો એ ખોટું જ છે. તમે આવું નહીં સાંભળ્યું મોટા લોકો સાથે કે જો તમે કોઈની વાત એવી સાંભળો કે જે નેગેટિવ છે, તમે કોઈ વિશે સાંભળો કે ભાઈ તમારો મિત્ર તો આવી જગ્યાએ ફરતો હતો, આ નેગેટિવ ન્યૂઝ છે, તો તમારું એની ઉપર યકીન નહીં કરી લેવાનું કે ભાઈ એ વસ્તુ સાચી જ છે. પણ જો તમે કોઈની પોઝિટિવ ન્યૂઝ સાંભળો તો તમે યકીન કરી શકો. આવી આપણા વડવાઓ સલાહ આપતા. તો આ કંઈક એના જેવું છે કે જો તમે ચેક કરો પારિમાણિક દ્રષ્ટિએ જો કોઈ સમીકરણ સુસંગત નથી તો એ ખોટું જ છે, 100% ખોટું છે. પણ જો પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે તો એવું જરૂરી નથી કે સાચું જ હોય. કેમ? કારણ કે અમુક ડ્રોબેક છે, એ માત્ર તમને અહીંયા નોંધની અંદર સમજાવવા છે. તો પહેલા આ નોંધ હું કરી દઉં. અહીંયા મેં લખેલું છે કે જો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ ખોટું હોય, જેમ કે આ ખોટું જ હતું, તો તમારે માનવું કે એ હંમેશા અસત્ય છે. ધેટ મીન્સ કે આ કોઈ દિવસ સાચું નહીં પડે. પણ જો પારિમાણિક દ્રષ્ટિએ બહુ જ મોટું છે, પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ જો સમીકરણ સાચું હોય તો તે હંમેશા સાચું જ છે તેવું જરૂરી નથી. એ ખોટું પણ હોઈ શકે. કઈ રીતે? આવો અહીંયા જેમ કે મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો. આવું ઇક્વેશન તો મેં નહીં જોયું, પણ જોજો બળનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2. બોલો આ પાવર છે. ચલો પાવરનું બોલો m1 L2 t-3. લંબાઈનું બોલો L1 ઇન્ટુ સમયનું બોલો t1. તો જો L1 કેન્સલ, આ L1 કેન્સલ, આ t1 કેન્સલ. તો વધ્યું શું? m1 L1 t-2. જો આ જે છે એ જ આ છે. હા કોઈ કે સાહેબ આ જોજો, આ માસ છે m1, આ લેન્થ છે L1, આ ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સીને લખાય t-2. જો આ જે છે એ જ આ છે, એ જ આ છે. તો આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ છે, પણ હાવ ખોટું મેં બનાવેલું છે. તો ભાઈ એમ ગમે તે રાશિ મૂકી દીધી, પરિમાણ સેટ કરી દીધા, તો શું એ ઇક્વેશન બની શકે? ના બની શકે. તો એ ઇક્વેશન ના બની શકે. ધ્યાન રાખજો કે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ જો સાચું હોય તો એવું જરૂરી નહીં કે સાચું જ હોય. સમજે? યુધિષ્ઠિર બોલે છે કે અશ્વત્થામા મારા ગયા, તો એવું જરૂરી નથી કે અશ્વત્થામા એ દ્રોણાચાર્યનો છોકરો જ હોય. અશ્વત્થામા હાથી પણ હોઈ શકે. અને આવું હોય તો તમારે હંમેશા યાદ રાખવાનું છે બેટા કે જો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું તો હાવ ખોટું, પણ જો સાચું તો એવું સ્ટેન્ડ નહીં લઈ લેવાનું કે હા સાચું જ હશે. હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. અને હવે તમારે ચેક કરવું કે ખરેખર સાચું કે નહીં, તો એની ઘણી બધી રીતો તમે આવનારા ક્લાસની અંદર શીખશો. આગળ આવો. બીજો ઉપયોગ કે સાહેબ આ એક જ ઉપયોગ છે? ના, બીજો ઉપયોગ છે કે ભાઈ ભૌતિક રાશિનો સંબંધ મેળવવું. એટલે તમને કોઈ એવું કહે કે સાહેબ આ એક મારી પાસે રાશિ છે અને મારી પાસે બીજી રાશિ છે, શું આનો અને આનો કોઈ સંબંધ હોઈ શકે? તો એનો સંબંધ મેળવવો હોય તો તમે પારિમાણિક સૂત્રો, પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકો. જો એક એક્ઝામ્પલ લખેલું છે, આ એક્ઝામ્પલ છે ચોપડીનું એક્ઝામ્પલ નંબર 1.5 કે ભાઈ લોલકનો આવર્તકાળ. લોલક શીખવાડી દઉં. એક દોરી લો, નીચે કંઈક પથ્થર બાંધો અને આમ થાય, એ શું છે? લોલક છે. લોલકનો આવર્તકાળ t
એ કોના ઉપર આધાર રાખે છે? લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ. આવું કોઈકે કીધું જરૂરી છે નહીં. એ લોકો પણ કહે છે કે લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે, તો સંબંધ મેળવો કે ખરેખર આ બંને વચ્ચે સંબંધ છે. તો કઈ રીતના કરવાનું? આની એક મેથોડોલોજી. તમારે જેનો સંબંધ મેળવો છે આવર્તકાળનો, તો એને રાઈટ હેન્ડ સાઈડ લખો. જો મેં લખ્યું આ ટી જે સિમ્બોલ છે આવર્તકાળનો, કે કોઈ કોન્સ્ટન્ટ લખ્યો છે મેં કે કંઈ પણ ના લખો જ નહીં લખવાનું. લે બસ, ચિંતા નહીં ને હવે. ઓકે, હવે લેન્થ એટલે લંબાઈ. લંબાઈની માની લો કે એક્સ ઘાત. કેમ એક્સ? ધારો કે એક્સ ઘાત, આપણને તો ખબર નથી સંબંધ, તો આપણે મેળવવો છે ને. તો બોલો એલ ની એક્સ ઘાત. ચલો બીજું શું આવ્યું? અહીંયા મેં જી લખ્યો ગુરુત્વ પર. હવે સાહેબ કે પહેલા દળ લખું, પછી ગમે તે લખાય. જી ની વાય ઘાત અને દળ ની ઝેડ ઘાત. એવું જરૂરી નહીં કે મારે એલ ની એક્સ લખવી. કોઈ એમ કે મારે સાહેબ એમ ની એક્સ લખાય, પછી એ રીતના ગણતરી કરવાની. ઠીક છે, આવો ચલો આનું પારિમાણિક સૂત્ર લખો. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર L1 થઈ ગયું. M0 L0 T1. કોઈ કે ખાલી T1 લખવું લખાય. ચલો L લંબાઈનું, T L ની 1 ઘાત એની x ઘાત. ચાલશે. ચલો G આવો, ગુરુત્વ પ્રવેગ L1 T - 2 ની y ઘાત અને દળની z ઘાત. હવે આને ગુણી નાખો. 1 * x L ની x ઘાત, 1 * y L ની y ઘાત, T - 2 * y T ની -2y અને m⁻1 * z m ની z ઘાત. હવે આને સરખાઈ દો. જો આ બાજુ શું છે? m0 L0 T1. તો બોલો L ની x ઘાત, અલ્યા m કો ગયો, સોરી L ને ક્યાં આડે આપણે, હજી આ બાકી છે નહીં. આ L ની x ઘાત અને L ની y ઘાત. તો શું લખાય? L ની x + y ઘાત લખાય. ઓકે, m ની તો z ઘાત હતી જે મેં આગળ લખી દીધી, અને t ની -2y વધી, આ t ની -2. અને હવે આ તો હતું જ આ બાજુ, m0 L0 T1. ચાલશે. હવે m ની 0 m ની z, જો આધાર સરખા તો ઘાતો સરખાવી શકાય. તો z બરાબર, અલા 0 બરાબર z. ઓકે, ચલો L ની 0 બરાબર x + y = 0. આ મળી ગયું. અને t ની 1 તો t ની -2y, તો 1 = -2y. તો આના ઉપરથી y મળી ગયા. y = -1/2. આ y = -1/2 હું અહીંયા મૂકી દઉં તો મને x મળી જાય. x = 1/2 થઈ ગયું. બોર્ડની અંદર, કેમેરાની અંદર દેખાય છે. તો બોલો x ની 1/2 y ની 1/2. તો ચલો x એટલે શું હતું? લા ભાઈ આ ઘાત મળી કે નહીં? અહીંયા મૂકી દો. જો આ સાચું સૂત્ર છે. આપણને શું મળ્યું જોજો, t બરાબર L ની x ઘાત, x ઘાત એટલે 1/2. લો g ની y ઘાત એટલે -1/2. અને m ની 0 ઘાત, લો m ની 0 ઘાત, z એટલે 0, પણ 0 એટલે કોઈ પણ ની 0 ઘાત એટલે 1. તો આપણને સંબંધ શું મળ્યો? t બરાબર L, આ માઇનસ ઘાતને હું નીચે લખું અને 1/2 ને હું રૂટ લખી શકું. તો મને સંબંધ આ મળ્યો. એટલે મને ખબર પડી ગઈ કે સાહેબ જે આવર્તકાળ છે એ લંબાઈની 1/2 ઘાત ઉપર અને ગુરુત્વ પ્રવેગની -1/2 ઘાત ઉપર આધાર રાખે છે, દળ ઉપર આધાર રાખતો નથી. તો મેથડ તો સાચી છે, ખરેખર સંબંધ મેળવ્યો. પણ તમે જોશો તો આવર્તકાળનું ઓરિજિનલ સૂત્ર આ છે. t = 2π√L/g. આપણને મળ્યું શું? t = L/g. આ આપણે મેળવેલ છે અને સાચું છે. તો ઉપયોગ તો સાચો છે જ સાહેબ, કે ખરેખર પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ મેળવી શકીએ. પણ જેમાં હતું ને કે ખબર પડી જાય કે સાચું કે નહીં. પણ આમાં એક પણ છે, ઉપયોગ કર્યા પછી જો સૂત્રની અંદર કોઈ કોન્સ્ટન્ટ આવે, જેમ કે આ 2π, તો તમને ખબર છે 2π એ પરિમાણ રહિત છે. અને આવા પરિમાણ રહિત વસ્તુ આવશે તો આપણે એવાનો સંબંધ એ પારિમાણિક સૂત્રની મદદથી અથવા તો પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિની મદદથી મેળવી શકશું નહીં. યાદ રહેશે બધાને? તો નોંધ કરીને મેં અહીંયા લખેલું છે કે જો પરિમાણ રહિત અચળાંકો હોય, પરિમાણ રહિત અચળાંકો એટલે કોઈ નંબર હોય 2 3 4 5 6 7 8 9 10, કોઈ કોન્સ્ટન્ટ હોય k, કોઈ કોન્સ્ટન્ટ હોય g, કોઈ કોન્સ્ટન્ટ હોય q. તો એવા અચળાંકો જેના પરિમાણ નથી, જેમ કે પાઈ ઇઝ અ કોન્સ્ટન્ટ, એના અચળાંકો પરિમાણ રહિત છે, તો એ પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિથી મેળવી શકાતા નથી. તો આ નોંધ નંબર 1. તો હું ઇન શોર્ટ કહી દઉં
ઇન શોર્ટ આપણે બે ઉપયોગો શીખ્યા કે જો તમે પારિમાણિક વિશ્લેષણ જાણતા હોય તો પહેલો ઉપયોગ પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી, જેથી આપણે શીખ્યા કે સમાન રાશિઓના જ હંમેશા સરવાળા બાદબાકી થઈ શકે. જો પરિમાણ સમાન ના હોય તો સરવાળા બાદબાકી થાય નહીં. આ પહેલો નિયમ શીખ્યા. પણ એની અંદર તકલીફ કયો આવી? યસ, આ રે તકલીફ. બીજો નિયમ શું શીખ્યા કે જો તમે પરિમાણ જાણતા હોય તો તમે અલગ અલગ ભૌતિક રાશિ વચ્ચે સંબંધ મેળવી શકો. અને આનો નિયમ આપણો એ જ નામ આપ્યું કે ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ મેળવવા પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે. આ બીજું. પણ એમાં તકલીફ ક્યાં આવી કે ભાઈ કોઈ કોન્સ્ટન્ટ હોય તો આપણે મેળવી શકતા નથી. તો બે ઉપયોગો શીખ્યા. પણ તમને હવે એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ પરિમાણથી કઈ બધી આખી દુનિયા જાણી શકાતી નથી. અને માટે જ આપણે હવે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 એમ આખું 11મું ધોરણ અને 12મું ધોરણ ભણીશું. જો ચેપ્ટર નંબર 1 માં જ બધી ખબર પડી જતી હોત તો બીજું ભણવાની જરૂરત જ ના રહેત ને. પણ નિયમ શું કહે છે કે ભાઈ આ વસ્તુ જ્યારે તમે એપ્લાય કરી ત્યારે તમને 3-4 વસ્તુ જાણવા મળી. તો એ નોંધની અંદર ખાસ નોંધ, જો અમુક નોંધ એ ચોપડીમાં આપેલી નહીં હોય તો પહેલી નોંધ આ નોંધી કે પરિમાણ રહિત અચળાંકો એ પારિમાણિક વિશ્લેષણથી મળતા નથી. આ ટુપાઈ ના મળ્યું, જોયું? અહીંયા જો ભાઈ આ મળ્યું, આ મળ્યું, પણ આ ટુપાઈ મળ્યા નહીં, તો એ પરિમાણ રહિત હતા. ચલો બીજી નોંધ. ઓહો, સ્માઇલી. કયું સ્માઇલી? આ રી જો. આ જે સ્માઇલી છે એ જ આપણી નોંધ નંબર 2 કે ભાઈ જો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ ખોટું તો ખોટું માની લેવાનું, પણ જો સાચું હોય તો એવું જરૂરી નથી કે હંમેશા માટે સત્ય હોય. ક્લિયર છે? આ નોંધ નંબર 2. નંબર 3, ચલ ઘાતાંકીય પદોની ઘાતો એ પરિમાણ રહિત હોય છે. e⁻ તમે લખો, 10⁻ તમે કંઈક લખો, જો કશાકના રેસ ટુ ની અંદર નંબર જાય છે તો ચલ ઘાતાંકીય પદો આવી જાય. e⁻ સમથિંગ તમે આમ નહીં લખતા, e⁻x લો, આનું પરિમાણ રહિત હોય છે. તો જ્યારે આવું કોઈ સમીકરણની અંદર આવશે તો તમને તકલીફ પડશે, કારણ કે જ્યારે પરિમાણ રહિત થઈ જાય તો તકલીફો પડે છે. અને ત્રિકોણમિતીય વિધેયો જેમ કે sin θ, cos θ, sec θ, cot θ, cosec θ, sec θ, ઘણા બધા ત્રિકોણમિતીય વિધેયો તમે શીખશો. તો જ્યારે ત્રિકોણમિતીય વિધેયો અને તેમના ખૂણાઓ યાદ છે. હવે અહીંયા હું એક નોટ કરવા માંગુ છું કે ભાઈ ખૂણાઓ કેમ? કારણ કે ખૂણાઓ વિશે તમે ભણ્યા હશો. જો આ કેમેરાની અંદર પાર્ટ દેખાતો હોય, ખત્રીચા ભણ્યા, મેં શીખવાડ્યું કે ભાઈ ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ, આર્ક લખી શકાય. તો બોલો θ બરાબર આર્ક ભાગ્યા રેડિયસ. આર્ક એ મીટર, આ એ મીટર, મીટર મીટર કેન્સલ. તો θ જે છે પરિમાણ રહિત છે, એનો એકમ છે રેડિયન. તો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા મેં નોટ કરાવી કે ભાઈ સરવાળા બાદબાકી સમાન ભૌતિક રાશિના થાય, પણ જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરો તો જેમ તમે રાશિ ઉડાડો કે નહીં, એટલે ભાઈ ત્રિજ્યા કટ, લંબાઈ કટ, એમ તમે પારિમાણિક સૂત્રો નહીં ઉડાડી શકો. l⁻1 l⁻1 કેન્સલ, જે તમે અહીંયા કર્યું છે. જો l1 કેન્સલ, t1 કેન્સલ. હા કે ના? તો આ એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી, બાકી શીખવાડી તો છે જ. તો આ પણ યાદ રાખજો કે ભાઈ સરવાળા બાદબાકી સમાન ભૌતિક રાશિ ના થાય, પણ જ્યારે ગુણાકાર ભાગાકાર કરો તો જેમ તમે ભૌતિક રાશિઓમાં એકમો ઉડાડો એમ તમે પારિમાણિક સૂત્રો ઉડાડી શકો. આવો તો ત્રિકોણમિતીય વિધેયો અને ખૂણાઓ, આ ખૂણાઓ ઉપરથી ખાસ મેં તમને અહીંયા સમજાવ્યું. આ બધા પણ પરિમાણ રહિત હોય છે. તો ખૂણાઓનો એકમ તો છે રેડિયન, પણ એનું કોઈ પારિમાણિક સૂત્ર છે નહીં. અને જો એનું કોઈ પારિમાણિક સૂત્ર નથી, ગરમી બહુ જ છે, ઓકે, તો પારિમાણિક સૂત્ર નથી, તો જ્યારે ખૂણાઓ આવશે, જ્યારે ત્રિકોણમિતીય વિધેયો આવશે, જ્યારે ચલ ઘાતાંકીય પદો આવશે, જ્યારે કોઈ કોન્સ્ટન્ટ કે જે પરિમાણ રહિત હોય એવા આવશે તો આપણને બહુ નડશે. અને આપણને બહુ નડશે તો આજે તમારી રીત છે જેને કહેવાય પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો એ કામમાં આવશે નહીં. તો આ વસ્તુ કામની તો છે, પણ કેટલા %? 60%. 60% કામની. જ્યારે 1, 2, 3, 4 વસ્તુ આડી આવશે તો એ કામ કરશે નહીં. અને આઈ થિંક આટલા ટોપિક બસ, આટલે તમારું ચેપ્ટર 1 એ તમારી ન્યૂ NCERT કે જે નવી પુસ્તક તમને નહીં આપવામાં આવી સરકાર દ્વારા, એ પ્રમાણે અત્યાર સુધી આપણે દરેકે દરેક ટોપિક પૂરા કર્યા. પણ જો સમજો, જો તમે કોઈ જી કે નીટની પરીક્ષા આપો છો તો અમુક પોઈન્ટ્સ આ ચેપ્ટરમાંથી કાપવામાં આવેલ છે, જે હું તમને કહી દઈશ. અને ત્યારબાદ આપણે
જેઈ અને નીટમાં 2025માં કેવા પ્રશ્નો પૂછાયા, 2024માં કેવા પૂછાયા, 2023માં કેવા પૂછાયા, 2022માં કેવા પૂછાયા, 2021માં કેવા પૂછાયા, કેવા પૂછાયા પ્રશ્નો? શું આ બધું જાણીને આપણે એમને સોલ્વ કરી શકીએ છીએ? હા કે ના? તો એ બધું ડિસ્કશન્સ આપણે આવનારા ક્લાસની અંદર કરીશું. સાથે સાથે તમારો સ્વાધ્યાય પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ન્યૂ એનસીઆરટી પ્રમાણે આટલેથી તમારું ચેપ્ટર નંબર 1 ઇઝ ડન. દરેક પોઈન્ટ વિશે માહિતી આપણે પૂર્ણ કરેલી છે. મારી તમને એક નોંધ છે, જે મેં આ 4 નોંધ લખાઈ ને, મારી એક નોંધ છે કે જે મેં તમને આ 4 નોંધ લખાઈ ને, આ 4 નોંધ ઉપરથી એક એમસીક્યુ એ તમને મળશે તમારી જેઈમાં, તમારી નીટમાં કે તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય. તો ખાસ કરીને આ 4 નોંધો યાદ રાખજો. જ્યારે હું પ્રોબ્લેમ સોલ્વ કરાવીશ ત્યારે હું તમને ફરી વખત યાદ કરાવીશ. ક્લિયર છે? તો તમે બધા ખુશ હશો કે વાહ સર, 5 વિભાગોની અંદર આપણું ચેપ્ટર પતી ગયું. તો થોડુંક હજી હું એક્સ્ટ્રા એડ ઓન કરીશ મારા તરફથી. ચોપડીમાં તો પતી ગયું છે મારા તરફથી, અને પછી આપણે ચેપ્ટર નંબર 1 ને અંતિમ વિદાય આપી દઈશું. અંતિમ વિદાય એટલે યસ, આપણે ચેપ્ટર નંબર 2 તરફ જઈશું. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. અને તમે આવી જ રીતે ભણતા રહો. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો. કોઈ પણ જાતનું મટીરિયલ ને લગતી હેલ્પ જોઈએ તો તમે www.physicskidrishti.com ની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. બાય બાય.